હવે જોઈએ સમાચાર વિગતવાર તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકવાની નવી આગાહી કરી છે। આગામી 72 કલાકમાં દેશ તથા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને તારીખ 9, 10 અને 11 ઓગસ્ટ દરમિયાન પાટણ સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કે 3 ઇંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 11 અને 12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધીને 4 થી 6 ઇંચ સુધી નોંધાવાની અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। તારીખ 15 સુધીમાં મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા તથા પોરબંદર સહિતના પશ્ચિમી ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। 17 ઓગસ્ટે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 17 થી 19 ઓગસ્ટ તેમજ ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ગણેશ ઉત્સવ અને ભાદરવા મહિનામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સાથે સપ્ટેમ્બરમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવે આજ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અંબાલાલજી, સૌપ્રથમ પ્રદેશ 1 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જેવી રીતે આપે હવે વરસાદને લઈને આગાહી જેવી રીતે કરી છે કે આજથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે, તે અંગે આપ શું કહેશો? જી, જેવી રીતે આપે આગાહી વ્યક્ત કરી છે કે આજથી વરસાદ જી અને તારીખ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં રહી શકે। ત્યારબાદ તારીખ 15 ઓગસ્ટ સુધીમાં પણ વરસાદ ક્યાંક રહી શકે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના વાવ, થરાદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પાટણ સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। અને તારીખ 15 સુધીમાં મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતા નર્મદાનું જળસ્તર વધી શકે। આ અરસામાં 15 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છ ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકવાની શક્યતા રહે। જોકે આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી। આશ્લેષા નક્ષત્રમાં મોટા પોલાનો વરસાદ થવાની શક્યતા છે, જે વરસાદી ભેજ હાલમાં બીજ કે ઘઉંમાં પણ જળવાઈ રહે તેવું બની શકે। તારીખ 17, 18, 19માં વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદી પાણી મઘા નક્ષત્રનું ગણાય છે। મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે। આ ઉપરાંત 23 ઓગસ્ટમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। 50%નો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। અને તારીખ 2 થી 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે। અને આ વખતે બંગાળ ઉપસાગર, અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે। જ્યાં વરસાદ નથી તેવા પોરબંદર, જામનગર અને દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। એટલે અને તારીખ ઓક્ટોબર, નવેમ્બરમાં દરિયામાં સાયક્લોન બનવાની પણ શક્યતા રહે। જી હજી આ સિવાય તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ વખતે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ખાસ કરીને નવરાત્રીમાં કેવો વરસાદી માહોલ રહેશે? નવરાત્રીમાં જોવા જઈએ તો લગભગ અલ નીનો અને ઘાસથી છે। એટલે અલ નીનો અને ઘાસથી વચ્ચે કેવું હવામાન થાય છે તેના પર આધાર રહેશે। કારણ કે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનો ઘાતક સ્થિતિમાં અનુભવાઈ શકાય। કદાચ હવાના હળવા દબાણ ઉભા થાય તો નવરાત્રી પર વરસાદ થઈ શકે। જી આ સિવાય હું તમને પૂછવા માંગીશ કે તાપી નદીનું જળસ્તર વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તે અંગે વધુમાં શું કહેશો? તાપી નદીના ચાર વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેતા ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। જી
જી અંબાલાલજી, આ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો જેવી રીતે આગાહી જેવી રીતે વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં, જેવી રીતે સપ્ટેમ્બરમાં જેવી રીતે વરસાદ થશે, ખાસ કરીને નવરાત્રી અંગે જેવી રીતે અંબાલાલજી આગાહી વ્યક્ત કરી છે, ત્યારે હવે 17 અને 18 ઓગસ્ટે મઘા નક્ષત્ર પ્રવેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.